આરોહણ અવરોહણની જે સ્પર્ધા છે તે દરિયાગઢ ખાતે ખાસ શરૂઆત થઈ, જેમાં 217 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો। સાથોસાથ સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જેનું ખાસ આયોજન પણ કરાયું હતું। જો કે આ સ્પર્ધામાં 1 થી 10 નંબર સુધીના ભાઈઓ તેમજ બહેનોને નેશનલ કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગીદાર થવાની પણ તક જોવા મળશે તે નક્કી છે। વાત કરીએ છેલ્લા 5 વર્ષથી સાબરકાંઠામાં ઈડર ખાતે રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે, જેમાં ઉત્તર ગુજરાત સહિત દાહોદના સ્પર્ધકો ભાગીદાર બને છે। અને ત્યારે આ વર્ષે પણ આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત ઈડર ગઢ ખાતેથી થઈ હતી, જેમાં 217 જેટલા સ્પર્ધકો ભાગીદાર બન્યા હતા। સામાન્ય રીતે આરોહણ અવરોહણની સ્પર્ધામાં સ્પર્ધકોને ઈડર ગઢ ઉપર પહોંચીને પરત નીચે આવવાનું હોય છે, અને જેના પગલે રૂટ સહિત ઉપર તેમજ નીચે પાયારૂપ સુવિધા ઉપલબ્ધ પણ કરવાની હોય છે, અને જેમાં લીંબુ પાણી સહિત મેડિકલની જરૂરિયાત પણ રહેતી જ હોય છે। સાથોસાથ ઇમરજન્સીના ભાગરૂપે 108ની ટીમ પણ ઘટના સ્થળે જ સ્ટેન્ડ બાય રખાય છે। જો કે ઈડર ખાતે શરૂ થયેલી આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા પાયારૂપ સુવિધા ન હોવાનો આક્ષેપ કરાયો છે, જેમાં મેડિકલ ટીમ સહિત લીંબુ પાણી ન હોવાની રજૂઆત કરાઈ હતી। જો કે આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકો માટે પાણી સહિત મેડિકલ ટીમની વ્યવસ્થા ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે, અને આવા સમયમાં સમય સંજોગ રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં સુવિધા ન હોવાથી સ્પર્ધકોમાં પણ રોષ વ્યક્ત હતો। વાત કરીએ તો ખાસ દર વર્ષે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્થાનિક વહીવટીતંત્ર ઉપરાંત રમતગમત અને યુવા વિભાગ દ્વારા સ્પર્ધકો માટે પીવાના પાણી સહિત મેડિકલ ટીમની સુવિધા રખાતી હોય છે, તેમજ આવી સુવિધાઓ ન હોય ત્યારે ક્યારેક સ્પર્ધકો માટે પણ અત્યંત આ બાબત જોખમી બનતી હોય છે, અને ત્યારે આ મામલે પૂછતા સ્થાનિક સાંસ્કૃતિક યુવા વિભાગના કર્મચારીએ પણ સંપૂર્ણપણે આ વ્યવસ્થા હોવાની વાત કરી હતી। જો કે આ સામાન્ય રીતે પાયારૂપ સુવિધા વિનાની ગુજરાતમાં કદાચ જ એવી પહેલી સ્પર્ધા હશે કે જે પૂર્ણ થઈ છે, અને ત્યારે આગામી સમયમાં સ્પર્ધાઓ પેશકાય આ મામલે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવાની ખૂબ જ જરૂરિયાત છે। એક તરફ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા ગિરનાર ખાતે યોજાવાની છે, અને ત્યારે પૂર્ણ થયેલી આ રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં પાયારૂપ સુવિધાની પૂરી જરૂરિયાત ન હતી, અને ત્યારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આવી સ્થિતિ સર્જાય તો સ્પર્ધકો માટે તે ખૂબ જ જોખમી બની શકે છે। વિદ્યાર્થીની અહીં ઈડરિયાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થિત છું। અત્રે સર્વે ઉપસ્થિત છે, અને અહીંયા જો રાજ્ય કક્ષામાં જીતશે બધા તો એમને નેશનલમાં ગિરનાર જવા મળશે, પરંતુ અહીંયા વૈકલ્પિક જે સુવિધાઓ છે એ થોડી ઓછી જોવા મળે છે, તો નેક્સ્ટ ટાઈમ થોડી વધારે થાય એ માટે કઈ સુવિધાઓ ઓછી જોવા મળે? નાસ્તા હાઉસની છે, જેમ કે લીંબુ શરબત પાણીની છે, એ બધી થોડી ઓછી સુવિધાઓ છે, તો નેક્સ્ટ ટાઈમ થોડી વધારે કરે એવી સર્વેની માંગણી છે। સવારે વહેલી સવારે 7 વાગે ઈડરિયાગઢ ખાતે તળેટી ખાતે સ્વામિનારાયણ મંદિરથી દોડ લગાવી અને છેક ભાઈઓ માટે છેક મસ્જિદ સુધી દોડ લગાવી અને આવ્યા। ખૂબ આ ફેરે મેં 3જો નંબર મેં પ્રાપ્ત કરેલ છે, અને અહીંયા ખેલાડીઓની માંગ એ હતી કે અહીં પૂરતી ટ્રીટમેન્ટ નથી મળી, લીંબુ પાણીની વ્યવસ્થા ન હતી, કે ત્યાંથી દોડીને આવે ત્યાં સારી રીતે બેસવાની વ્યવસ્થા નથી, અને ગઢના પગથિયા પણ પૂરતી રીતે સાફ ન હતા, અને ત્યાં બહુ જ અભાવ હતો। અને બધા ખેલાડીઓની માંગ એ છે કે હવે ગઈ સાલ 6ઠ્ઠી ઈડરિયાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય અને બહુ જ સારી રીતે તૈયારી સાથે થાય એવી અમારી ખેલાડીઓની ઈચ્છા છે, અને જેનો 1 થી 10 ક્રમાંક અહીંયા પ્રાપ્ત થયો છે તે નેશનલ કક્ષાએ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તે યોજાશે ફેબ્રુઆરી મહિનાની અંદર। શું નામ તારું? મારું નામ પરમાર રોનક દિનેશભાઈ। પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર શ્રી યુવક સેવાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત 5મી રાજ્ય કક્ષા આરોહણ અવરોહણ સ્પર્ધા આજ તારીખ 10/1/2025 રોજ આયોજન થઈ રહેલ છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ 151 અને બહેનો 66 ભાગ લઈ રહેલ છે। કુલ 217 ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 1 થી 10 ક્રમના જે વિનર થનાર ખેલાડીઓ છે, જેમની પહેલા ક્રમે વિનર થનાર ખેલાડી છે એને 25,000, 20,000, 15,000 એમ છેલ્લા ક્રમને 5,000 ઇનામ આપવામાં આવશે। અને આગામી નેશનલ કક્ષાની સ્પર્ધા જ્યાં જૂનાગઢમાં થનાર છે, જે 2 ફેબ્રુઆરીના રોજ આયોજન થનાર છે,
તેમાં 1 થી 10 ક્રમના ભાઈઓ અને 1 થી 10 ક્રમની બહેનો ભાગ લેવા જશે. દોડની સ્પર્ધામાં શરૂઆતના સમય દરમિયાન ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત લીંબુ પાણીનો અભાવ જોવા મળ્યો. વ્યવસ્થા બધી કરેલી છે અને લીંબુ પાણીની વ્યવસ્થા નીચે પણ છે, ઉપર લેવા મિનરલ પાણીની વ્યવસ્થા છે અને તળેટીમાં 2 એમ્બ્યુલન્સ ઊભી જ છે. ક્રમની સ્પર્ધા છે અને 2019માં એની શરૂઆત થયેલી હતી. સ્પર્ધાનું આયોજન થયું છે, મુખ્ય મહેમાનો ગેરહાજર જોવા મળ્યા છે, શું કહેશો? મુખ્ય મહેમાનો જે ઇનામ વિતરણ કાર્યક્રમ છે એમાં હાજર રહેનાર છે. 113 અને 130 નંબર તો જે પ્રકારે હાલ માહિતી મળી કે આરોહણ અવરોહણની સ્પર્ધા ઈડરિયા ગઢ ખાતે શરૂઆત કરાઈ હતી, તેમાં લગભગ 217 થી વધારે સ્પર્ધકોએ ભાગીદાર બન્યા હતા. સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ અહીં આયોજન કરાયું હતું, પરંતુ જ્યારે વાત કરવામાં આવે કે આટલી મોટી સ્પર્ધા હોય ને ત્યારે કોઈ પણ પ્રકારની સુવિધા જે સ્પર્ધકો માટે તૈયાર કરવામાં ન હતી, તેના કારણે ખાસ જે સ્પર્ધકો છે તેમાં પણ રોષ જોવા મળ્યો હતો. કહી શકાય કે આવડી મોટી જે સ્પર્ધા છે, રાજ્ય કક્ષાની સ્પર્ધા, તેમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જે ભાગીદારો છે, જે ભાગ તેમાં લઈ રહ્યા છે, તેમના માટે પીવાનું પાણી અને ઉપરાંત લીંબુ પાણી સહિત 108 જે એમ્બ્યુલન્સ છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવતી હોય છે, પરંતુ આ સ્પર્ધકો માટે કોઈ પણ પ્રકારની તેવી સુવિધા ન કરવામાં આવતા હાલ જે રમતવીરો છે જેમને આમાં ભાગ લીધો છે તે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.